નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં આવે તો જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી હજી જાહેર નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કરવામાં આવે છે। ત્યારે વિસાવદર માટે ગોપાલ ઇટાલિયાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિસાવદરમાં આધુનિક સુવિધા મુક્ત સરકારી હોસ્પિટલ બનાવવાની માંગ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ માંગ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી છે અને વિસાવદર પંથકની પ્રજા માટે સુવિધાયુક્ત સરકારી હોસ્પિટલની જરૂરિયાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। फोटो पाडने का ओके तो हमारी आ रजूआत साहेब मुख्यमंत्री श्री સુધી પહોંચાડજો। પાછી આપણે ટીચેરી હા હું ગોપાલ ઇટાલિયા 87 વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું। છેલ્લા ઘણા દિવસોથી હું આ પંથકના અનેક ગામડાઓમાં ફરી રહ્યો છું, રૂબરૂ જઈ રહ્યો છું, લોકોને મળી રહ્યો છું, એમની સમસ્યાઓ જાણી રહ્યો છું, એમની સાથે વાર્તાલાપ કરી રહ્યો છું। જ્યારે અનેક ગામડાઓમાં મેં પોતે પ્રવાસ કર્યો ત્યારે જનતા પાસેથી સાંભળેલી વાત પ્રમાણે આ વિસ્તારમાં હજારો સમસ્યાઓ છે, પરંતુ તે હજારો કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું જ નથી જે સારું કહી શકાય, વ્યવસ્થિત કહી શકાય કે લોકોએ સારવાર કરાવી શકે। ત્યાં આ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે કોઈ જંગલી જાનવર હિંસક હુમલો કરે કે આ વિસ્તારના ખેડૂતોને કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય કે આ વિસ્તારમાં કોઈ બેન દીકરી સગર્ભા હોય અને ઇમરજન્સી જરૂર પડે કે આ વિસ્તારની અંદર કોઈ એક્સિડન્ટ થયો હોય કે અન્ય કોઈ એવી આકસ્મિક ઘટના બને કે જેમાં કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂર પડે તો વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું, કોઈ ડોક્ટર, કોઈ સાધન, કોઈ સુવિધા નથી। એ ભાજપ માટે શરમનો વિષય છે, ભાજપના નેતાઓ માટે નીચા જોયાનો વિષય છે। આટલા બધા નેતાઓ બનીને ફરે છે પણ વિસાવદરમાં એક દવાખાનું કે સારો ડોક્ટર કે સારું મશીન નથી, એ ડૂબી મરવા જેવો વિષય છે। અને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીના અનુસંધાનમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટે, ભાજપનો કંઈક પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી વિસાવદરમાં આવી રહ્યા છે એવા સમાચાર મને મળ્યા છે। તો મુખ્યમંત્રી અહીંયા વિસાવદરમાં આવે છે ત્યારે વિસાવદરની વેદનાને સાંભળે, વિસાવદરની વેદનાને સમજે અને વિસાવદરની અંદર કોઈ સારું અતિ આધુનિક સુવિધાયુક્ત, અતિ આધુનિક સાધનો હોય, ડોક્ટરો હોય, એવી સુવિધાયુક્ત દવાખાનું બને એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ મૂકવા માટે મેં આજે એસડીએમ ડેપ્યુટી કલેક્ટર વિસાવદરને રજૂઆત કરી છે। મેં પત્ર આપ્યો છે અને મેં ખાસ આગ્રહ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા વિસાવદરમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમમાં આવે ત્યારે આ જનતા વતી આ રજૂઆત મુખ્યમંત્રીને મૂકે અને વિસાવદરમાં જલ્દીથી જલ્દી દવાખાનું બને એના માટેના તમામ નિર્ણયો કરવામાં આવે એવી રજૂઆત કરી છે। જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સેન્સર ઓફ કેટલના શ્લોક સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને નાયબ કમિશનરના પુત્ર કહાનના જન્મદિવસ નિમિત્તે 75 મણ લીલા ઘાસચારાનું દાન કરવામાં આવ્યું। દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપવાની અપીલ કરાઈ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વસ્થ રાખવા માટે જાહેરમાં ઘાસચારો વેચતા અને નાખતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતાને જાહેર માર્ગો પર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા મહાનગરપાલિકા સંચાલિત છે, પરંતુ શહેરીજનો દ્વારા દાનપૂર્વક અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળો પર ગૌવંશ અડચણરૂપ બને છે। તેથી મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ મુજબ જાહેરમાં ઘાસચારો વેચવા નાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે તેમજ ખામરોડ ઉપર
ટોરેન્ટો ગેસ પાસેની ગૌશાળા, આવર મંદિર પાસેની ગૌશાળા અને સુખના ચોક પાસે સાવજના ડેલા પાસે આવેલી ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવા મહાનગરપાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જૂનાગઢના વિસાવદરમાં રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના વિસાવદર ખાતે રામનવમી જન્મોત્સવ નિમિત્તે વિસાવદર રામ મંદિરથી વિસાવદરના શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રામ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામ ભક્તો દ્વારા ઠેર ઠેર જગ્યાએ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિસાવદરના મુખ્ય માર્ગો પર શણગારેલા ટ્રેક્ટર અને અન્ય સાધનો સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે ડીજેના સથવારે રામ ભક્તો આગેવાનો અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વિસાવદરની વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ સંતો મહંતો શોભાયાત્રામાં જોડાણા હતા. રામ મંદિરથી શોભાયાત્રાનો શુભારંભ થયો હતો. ત્યાંથી સરદાર ચોક થઈને શોભાયાત્રા વિસાવદરના મુખ્ય માર્ગો થઈને જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર થઈને રામ મંદિર પહોંચી હતી. આ રીતે બહોળી સંખ્યામાં રામ ભક્તોની હાજરી વચ્ચે સંતો મહંતોની હાજરી વચ્ચે આ રામનવમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ શ્યામ ચાવડા, વિસાવદર. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપી તથા ભોગ બનનારને કચ્છ ભુજના માધાપુર ગામેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી જેના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવેલી હતી. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા, વાયપી હડિયા અને પોલીસના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન ચોક્કસ બાતમીને હકીકત મળી કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે આરોપી સુનિલ બાબુ ગાયકવાડ રહે ધરાનગર વાળો જૂનાગઢ વાળો ભોગ બનનાર ફરજાન ઇકબાલ કુરેશી ઘણા વર્ષોથી અલગ અલગ નામ ધારણ કરીને અલગ અલગ જિલ્લા અને રાજ્યોમાં પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોય. જે આરોપી પોતાનું નામ રામપાલ તેમજ ભોગ બનનારનું નામ પ્રીતિ રાખી કચ્છ ભુજના માધાપુર ગામમાં રહે છે. જે હકીકતને આધારે પોલીસ સ્ટાફ સાથે સદરુ જગ્યા ઉપર તપાસ કરતા આરોપી તેમજ ભોગ બનનાર મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. નમસ્તે, મારું નામ નિમેશ ચૌધરી છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ શિબિરનું આયોજન કરેલું છે. આપ સૌ જાણો છો કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મનની વાતના કાર્યક્રમમાં મેદસ્વીતા મુક્તિની વાત કરી છે અને દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે આ અભિયાનમાં આપ જોડાઓ. તો એ અભિયાનને ઝેલી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આખા સમગ્ર વર્ષ દરમિયાન મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો આપ સૌ જાણો છો કે યોગનો પર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025 આવી રહ્યું છે. તો એના પૂર્વ તૈયારી હેઠળ કાઉન્ટડાઉન પ્રોગ્રામની શરૂઆત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ આ તમામ કાર્યક્રમો થશે. તો એના અનુલક્ષી જૂનાગઢ ખાતે 9 એપ્રિલ બુધવારના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ શહેરના 5000થી વધુ લોકો ભાગ લેશે અને મેદસ્વીતા મુક્ત થવા માટે સંકલ્પ લેશે. આ કાર્યક્રમ જે છે એક દિવસીય કાર્યક્રમ છે અને આ પ્રથમ શરૂઆત જે છે અવેરનેસ કાર્યક્રમોની થઈ રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા. હવે આવનાર સમયમાં આ શિબિર દરમિયાન આપણે રેસિડેન્શિયલ કેમ્પ પણ કરવાના છે શિબિર પછી. તો આમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને 30 દિવસીય રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પ જે છે ગુજરાતમાં કરવામાં આવશે. તો એની તૈયારી હેતુ પ્રથમ અવેરનેસ પ્રોગ્રામના હેઠળ એક દિવસીય કાર્યક્રમનું આયોજન માનનીય ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ જ ઉર્જાવાન યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં આ શિબિરનું સંચાલન કરવામાં આવશે. નમસ્કાર, હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદર. આજ રોજ અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા વિસાવદર ખાતે સરકારી અદ્યતન હોસ્પિટલની માગણી કરતો આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે. મિત્રો, હું આપને જાણકારી આપવા માંગુ છું, વિદિત કરવા માંગુ છું કે વિસાવદર ખાતે 100 બેડની અતિ આધુનિક અને અતિ આધુનિક મશીનરી સાથેની હોસ્પિટલ સરકારશ્રીએ મંજૂર કરી દીધેલ છે ઘણા સમયથી, પરંતુ એની જમીન સંપાદનની અને જમીન ફાળવણીની પ્રક્રિયા હાલ શરૂ છે અને જમીન સંપાદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારે સરકારશ્રી દ્વારા ખૂબ જ નજીકના સમયમાં
હોસ્પિટલનું કામ શરૂ થવાનું છે આની જાણકારી મેળવી અને ખોટે ખોટું આવેદનપત્ર આપેલ છે. જ્યારે મુખ્યમંત્રી શ્રી આવતી 11 તારીખે વિસાવદર માંડવડ ખાતે આપણા વિસ્તારના અસંખ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોના લોકાર્પણ પ્રસંગે આવતા હોય અને એના સંદર્ભમાં આવા આવેદનપત્ર કોઈ પણ રાજકીય પોલિટિકલ પાર્ટી આપતી હોય તો હું વિસાવદરની જનતાને વિદિત કરું છું કે આપે આવી કોઈ ભ્રામક વાતમાં આવવું નથી અને કોઈ ગુમરાહ કરવા આવે તો આપે એવી કોઈ વાતમાં આવવાનું નથી. વંદે માતરમ, ભારત માતા કી જય.